જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો સાચું કહું ને તો અત્યારે વાગે છે 2. ઠીક છે. ઘરની આજે એટલી ડિટેલિંગમાં સફાઈ કરી છે કે આઈ એમ સો ટાયર્ડ. બહુ થાકી ગઈ છે હું. હજી મારે 2 કામ કરવાના બાકી છે. એક બાલ્કની ગોઠવવી છે અને થોડાક બસ વાસણ છે. બટ હાલત જોઈ શકો છો. એવું જરૂરી નથી કે 24 કલાક આપણે રેડી જ હોઈએ. ઘરનું કામ કરવા લાગીએ ને ત્યારે કે કંઈ કરી લઈશું, કેટલું બધું કામ હે, આમ તેમ, પણ ફટાફટ કરવા લાગીએ ને તો જલ્દી થતું આવે છે. અને પછી ફિલિંગ્સ પણ આવે કે કાશ થોડુંક વહેલું જલ્દી સ્ટાર્ટ કર્યું હોત. બટ એનીવેઝ, દરરોજ શું કહેવાય, દી એક સરખો ઉગતો નથી અને દરરોજ અલગ અલગ કામ. ઘરમાં એટલા બધા કામ હોય છે સિરિયસલી કે વિચાર આવે કે કેટલું બધું હેન્ડલ કરવું પડે. તો બસ આજે તો અત્યારે 2 વાગે વ્લોગ ચાલુ કર્યો છે. હવે જોઈએ શું શૂટ થાય છે. ખાવાનું તો આજે બપોરે બનાવવાનું નહોતું. કુલદીપ ગયા હતા ઓફિસે ને અત્યારે બાઈક અને જમી લેશે, મેં એને કીધું, કેમ કે મને આજ ઘરમાં સફાઈ કરવી હતી. 2 કામ કાં તો સવારનું જમવાનું બનાવીને રાખી દે, બાકી સફાઈ કરતે કરતે વચ્ચે રાંધતે ઉકલે જ નહીં, કટાળો આવે મીન્સ રિધમ તૂટી જાય, મજા ના આવે. તો બસ હવે અત્યારે થોડીક વાર આરામ કરીશ, થાકી રહી છું, તમે હાલત જોઈ શકો છો ઓલવેઝ. અને ગૃહિણીને તો 17 કામ હોય, 1 કામ નથી હોતું. ધ્રુવેશભાઈ પણ બાઈકન હે, સારો સપોર્ટ હે કે વાંધો ના આવે, આપે આપણા કામમાં પડ્યા અહીં. તો મારું તો આ જ સ્ટાઇલ હે, પોડકાસ્ટ કે સોંગ ચાલુ કરું અને હું મારા કામમાં લાગી જાઉં. મને ક્યારેક ક્યારેક એમ લાગે 4-5 કલાક લાગશે કામને, પરંતુ કરવા લાગું ને એટલે 4 કલાકનું કામ 2 કલાકમાં પતી જતું હોય છે. તો બસ આજે પણ મારી સાથે એ જ થયું. મને એમ થયું હું સાંજ સુધી પરવારીશ જ નહીં, પરંતુ હું કેટલા વાગે કામ સ્ટાર્ટ કર્યું હતું. ઓરિજિનલી જે મને કરવું હતું 11 વાગે અને 2 વાગે થઈ ગયું. તો ઓવરઓલ મને 3 કલાક લાગ્યા ને 3 કલાકમાં મારું સારું એવું કામ ફિનિશ્ડ થઈ ગયું. તો બસ હવે થોડુંક આરામ કરશું, પછી કંઈક ખાઈએ પીએ અને પછી વળી પાછું જે થોડુંક કામ છે એ પતાવી દઉં. હે ફ્રેન્ડ્સ, તો જો ખાલી વાસણ કરવાના હતા તો વાસણ કરી લીધા. પછી મને એમ થયું ગેસ પણ સાફ કરી લઉં. ઓકે, હવે ગેસ સાફ કરતી હતી ને તો મને વિચાર આવ્યો હાલો પ્લેટફોર્મ પણ સાફ કરી લઉં. તો મેં આખું પ્લેટફોર્મ સાફ કરી રાખ્યું, બધો લોટો અહીંયા નીચે રાખી દીધો અને ફટાફટ સફાઈ પતાવી દીધી. એટલે કિચન થઈ ગયું ક્લીન. બરાબર. હવે એક કામ પતાવી લઈને ત્યાં બીજું કામ આપણા માટે રેડી થતું હોય. બતાવું તમને, આ જુઓ, અમારા ધ્રુવેશભાઈના ધંધા. ગમે એટલી સફાઈ કરીએ, નાનું છોકરું હોય એટલે આપે ત્યાંના ત્યાં. ક્યાં ગયા હતા તો ક્યાંય નહીં. આ કામ પત્યું, આ કામ વધ્યું. ચલો હવે આ સફાઈ કરી લો. હે ફ્રેન્ડ્સ, તો બસ બધું જ કામ થઈ ગયું ને એકદમ ફ્રી થઈ ગઈ અને અત્યારે વાગે છે 6. ઓકે, આજે આખો દિવસ ઘરને દીધો પણ ઘર એવું ચમકી ગયું કે શું કહું તમને. તો બસ ધ્રુવેશભાઈ અહીંયા કણે નાસ્તો કરે છે એનો, અને મને પણ ભૂખ લાગી તો હવે હું મારા માટે બનાવીશ મસાલા પાપડ. પછી મસ્ત એન્જોય કરશું મસાલા પાપડ. આ એક જાતની ટ્રીટ જ છે, કેમકે મને મસાલા પાપડ બહુ ભાવે. તો કોઈ કામ એવું અઘરું લાગતું હોય ને તો એ કામ પહેલું પતાવું અને પછી મસાલા પાપડ એક ટ્રીટ તરીકે ખુદને ગિફ્ટ કરું. આપવું જોઈએ, મોટિવેશન જોઈએ ને કામ માટે. તો બસ હાલો હું ફટાફટ મસાલા પાપડ બનાવી લઉં, પછી તમને મળું.